यानी कि प्लेग, मावतरनी व्यथा। अरे मीराओ, चा नास्तो लावो तो। हाँ पप्पा लावे। हाँ बेटा बोलो, શું કરે છે આજે સવાર સવારમાં ફોન? હા પપ્પા, આજે સવારથી તમારી ખૂબ યાદ આવતી હતી. તમારી તબિયત તો સારી છે ને? હા બેટા સારી છે. હા પપ્પા, મેં તમને એક વાત કહેવા માટે ફોન કરેલો. હું અને દીપક કચરાનો જમા ભરવા માટે જઈએ છીએ. ઓકે બેટા, ધ્યાન રાખજો અને ખુશીથી ફરી આવજો. હા ચાલો પપ્પા, બાય. તમારું ધ્યાન રાખજો. અરે મીરાબાબુ, શું થયું ચા નાસ્તાનું? જલ્દી કરો, મારી પ્રેશરની ટેબ્લેટ લેવાની છે. પપ્પા ગીતા ચા બનાવે છે. આજે ચા નાસ્તાનો વારો ગીતાનો છે. હા મને ખબર છે, ચા નાસ્તાનો વારો મારો છે. હું બનાવું છું. વારો? શાનો વારો? આ બધું શું છે? પપ્પા, તમે બધું વિજય અને ગીતાને પૂછો તો તમને બધી જ ખબર પડી જશે. ઓ વિવેક, તું શું કહેવા માંગે છે? તને બધી જ ખબર છે, ઓકે? તું મારો મોટો ભાઈ છે એટલે શાંતિથી કહું છું કે તારે મને જે કહેવું હોય તે કહે, પણ મારી ગીતા વિશે કંઈ નહીં બોલો. કેમ? ગીતાભાઈ મહારાણી છે કે તેને કંઈ નહીં કહેવાનું? આ ઘરમાં જે કાંઈ ઝઘડા થાય છે તેનો મૂળ ગીતા જ છે. કેમ? મેં શું ઝઘડા કર્યા? અને હા, હું મહારાણી હોય કે ના હોય, પણ હું મારા પપ્પાને ઘેર રાજકુમારીની જેમ જ રહી છું. અને તમને કોઈને પણ હક નથી કે તમે મને કંઈ પણ સંભળાવી શકો. હા સાચું બોલી તું, બરાબર કહે છે. એ બાયલા, તું તો ચૂપ જ રહેજે, ઓકે? અને તમને કેમ કંઈ કહી ના શકું? તમે પૈસાવાળા હોય તે તમારા પપ્પાના ઘેર, અહીંયા નહીં. બસ હવે બહુ થયું. આ રોજ રોજ નાની નાની વાત પર ઝઘડા કરો છો તો આ ઘરનું શું થશે? તેની કઈ ખબર છે? આ નાના દીકરા પર શું અસર થશે? એનું કઈ ભાન છે? મારે નથી કરવો ચા નાસ્તો. આ શું થઈ રહ્યું છે? કઈ સમજ નથી પડતી. આમ ભાઈ ભાઈ ઝઘડો કરતા રહેશે તો ઘરનું શું થશે? વિજય અને ગીતાના લગ્ન થયાનું હજુ એક જ વસ્તુ થયું છે. આ આજુબાજુવાળા કે આ સમાજના લોકો શું વિચારશે? સવિતા, તારા ગયા પછી હું આ ઘરને નથી સાચવી શક્યો. આપણા દીકરાઓને એક નથી કરી શક્યો. બસ હવે આ રોજના ઝઘડાથી હું કંટાળી ગયો છું. મારે કાયમ માટેનો કોઈ ઉપાય કરવો જ પડશે. અશોકભાઈ તેમના બંને દીકરાઓ વચ્ચેનો સંઘર્ષ જોઈને ખૂબ જ નર્વસ થઈ ગયા છે અને તેણે એવું નક્કી જ કરી લીધું છે કે મારે જ કોઈ નવો ઉપાય શોધવો પડશે. તો હવે અશોકભાઈ શું કરશે? ચાલો આપણે સાથે જોઈએ. ઓહ, આજે તો રસોઈમાં ગીતા બહુનો વારો લાગે છે. હા, આજે બપોરની રસોઈનો વારો ગીતાનો અને સાંજની રસોઈનો વારો મારો છે. ભાભી, પપ્પાએ તમને પૂછ્યું નહીં ને? તો પછી મને બોલવા દો ને. તમે શા માટે વચ્ચે બોલો છો? હા પપ્પા, બપોરની રસોઈ હું જ બનાવું છું. બેટા, તમે આમ તારો મારો વારો કરવામાં જુદા પડતા જાઓ છો. જો તમે બંને સાથે મળીને રસોઈ બનાવશો ને તો એની મીઠાશ કંઈ અલગ જ હશે. આ ચા બનાવવાનો વારો, આ રસોઈ બનાવવાનો વારો. બેટા, મારા અંતિમ સમયે પાણી પાવાનો વારો નહીં રાખતા, નહીતર હું પાણી પીધા વગર જ ઉકલી જઈશ. અરે બેટા વિજય, તું પેલી ખોડિયાનગરમાં દુકાન રાખવાનો હતો, તેનું શું થયું? હા પપ્પા, લેવાની જ છે. 25 લાખ કહે છે તો 12.5 લાખ હું કાઢીશ ને બાકીના 12.5 લાખ વિવેકભાઈ કાઢશે. એ આ તો શું કહે છે? 12.5 લાખ છે ને ગીતાને પાર્લર બનાવવાનું છે એટલે દુકાન લઈએ છીએ અને આપણે બંને ભેગા રહીએ છીએ એટલે અડધા તો તમારે જ આપવા પડે ને, ઓકે? વિજય, તને તો તારા સસરા આપી દેશે, પણ મારા સસરા એટલા કેપેબલ નથી કે મને આપે. તો એ બધું અમારે નથી જોવાનું, ઓકે? અને હા, જ્યારે તમે ધંધામાં નુકસાન કર્યું ને ત્યારે વિજયે જ તે પોતાની બચતના 10 લાખ રૂપિયા તમને આપ્યા હતા. હવે તમારો વારો છે, ઓકે? અને હા, તને ખબર ના હોય તો કહી દઉં, તે સમયે વિજયના લગ્ન નહોતા થયા. હા, હું તે જ કહેવા માંગુ છું કે તે પરણેલા ના હતા છતાં પણ તેમણે તમારી મદદ કરેલી અને તમે એક છોકરાના બાપ બન્યા પછી તો તમે તમારી જવાબદારીને સમજો. એ વિજય, તું તારી બહેરીને સમજાવી દે કે નાના મોટાનું માન રાખે. બસ હવે બંધ કરો.
કોઈએ કંઈ બોલવાનું નથી. આ બધું શું છે? સાવ જાનવર જેવા છો. તમારી મા ઉપર બેઠી બેઠી શું વિચારતી હશે? અને હવે તમારા રોજના ઝઘડાથી કંટાળી ગયો છું. આ કરતા હું તમારી મા પાસે જતો રહ્યો હોત તો સારું હોત. કાલે તમે બંને ઘરે રહેજો. હું કાળો કાકાને બોલાવી લઉં ને તમે બંનેને અલગ કરી દો એટલે બધું જ સારું થઈ જશે. અશોકભાઈ કંટાળીને નિર્ણય લઈ જ લીધો લાગે છે કે બંને ભાઈને અલગ મૂકવાનું નક્કી કરી લીધું છે અને ગામના વડીલ મિત્ર કાળુભાઈને પણ બોલાવી લીધા છે. ચાલો આપણે આગળ જોઈએ અશોકભાઈના પરિવારનું શું થશે. હા કુંજ બેટા, શું કહે છે બેટા તું? દાદા મને લેસન કરાવવાના. હા બેટા, લેસન કરી લઈએ. આજે કયા વિષયમાં તને લેસન આપ્યું છે? આજ મને ગુજરાતી વિષયમાં લેસન આપ્યું છે. દાદા દાદા અલગ થવું એટલે શું? બેટા, કાલે આપણે ઘરનું ચિત્ર બનાવ્યું હતું ને, તે કાગળ લઈ આવો. લો દાદા આપણા ઘરનું ચિત્ર. બેટા, એક ઘરના બે ટુકડા થવા એટલે અલગ થવું. આ ઘરમાં કાં તો તારા પપ્પા રહેશે, કાં તો તારા કાકા. ઘરમાં ઝઘડો થવાથી બાળકોના માનસ પર સી અસર થતી હશે આપણે જોયું. નાનો દીકરો પણ પોતાના દાદાને પૂછી રહ્યો છે કે જુદા થવું એટલે શું. અશોકભાઈ